નમસ્કાર મિત્રો, તો અત્યારે બપોરે રિસેસના ટાઈમમાં અમારી ઓફિસમાં બગીચામાં ફરતો હું આવી ગયો છું અપરાજિતના વેલા જોડે. તો અપરાજિતનો ફૂલ થોડાક વીણી લઉં અને આ ફૂલનો પછી હું બનાવીશ ઉકાળો, એટલે અપરાજિતના ફૂલની ચા. એ આપણે પીશું. આખો વિડીયો પછી જોતા રહેજો. ચાલો હું તમને બતાવી દઉં વેલો પણ. જો આ અમારી ઓફિસમાં લાગેલો છે અપરાજિતાનો વેલો, એના ઉપર આ બ્લુ કલરના ફૂલ આવી ગયેલ છે નાટન. જો આ નીચે પણ કેટલા બધા ફૂલ આવી ગયા છે. આ બધા ફૂલનો આપણે છે ને વીણી લઈએ ભેગા કરીને, પછી એનો આપણે બનાવીશું ચા. એ તો ઘરે જઈને બનાવીશું, પણ અત્યારે રિસેસ ટાઈમ છે એટલે ડ્યુટીનો પણ કોઈ ઇફેક્ટ ના થાય એમ આપણે ફૂલ વીણી લઈએ અને થેલીમાં ભરી દઈએ. આ રહી થેલી. ઓકે, આ થેલીમાં ફૂલ જુઓ થોડાક વીણ્યા છે, થોડા બીજા વીણી લો. તો મિત્રો, દવા તરીકે આનો ઉપયોગ ગણીએ તો અપરાજિતાની કેફીન મુક્ત એવી હર્બલ ચા બને છે, જે એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે અને ત્વચા માટે બહુ જ ઉપયોગી એવી આની ચા બનતી હોય છે. અને બ્લુ કલરની ચા હોય છે, એટલે આને બ્લુ ચા પણ આપણે કહી શકીએ. તો મિત્રો, આપણે થેલી ભરીને અપરાજિતાના ફૂલ લઈ લીધા છે. જુઓ, વીણી દીધા છે. અને આ ફૂલનો આપણે પછી બનાવીશું ચા. જો મેં કેટલા ફૂલ વીણ્યા છે બતાવી દઉં તમને. મિત્રો, કેટલા બધા અપરાજિતાના ફૂલ. જો મિત્રો, આ બધા જ અપરાજિતાના ફૂલ આપણે અત્યારે વેલા પરથી વીણ્યા. અહીંયા અમારી ઓફિસમાં જ લાગ્યા છે બગીચામાં. અમારી ઓફિસમાં બહુ જ સુંદર એવો બગીચો બનાવ્યો છે કે ઔષધિ માટેનો પણ આખો બગીચો બનાવ્યો છે. અહીં ઘણી બધી ઔષધિઓ ઉગાડી છે. અમારા સહકર્મચારી એવા જિગ્નેશભાઈ પરીખની બધી અથાગ મહેનતના પરિણામે અત્યારે અમે આ બધું જોઈ શકીએ છીએ. તો મિત્રો, મેં વાત કરી હતી એમ કે બપોરે રિસેસમાંથી મેં અપરાજિતાના ફૂલ વીણ્યા હતા. એ હું આજ સાંજે ઓફિસ છૂટી એટલે ઘરે લઈને આવ્યો છું. જુઓ, હવે આપણે આ બધા ફૂલને બરાબર ધોઈ દઈશું. પકડતો બેટા. પાણીથી ધોઈ લઈએ એટલે અમુક એના અંદર કંઈ જીવાત કેવું નાનું કચરું હોય તો નીકળી જાય. તો મિત્રો, અપરાજિતાના ફૂલ આપણે આ રીતના ધોઈ લાયા. હવે આપણે એનો ચા બનાવવા માટે થોડાક 1-2-3 ટુકડા તજના લઈશું આ રીતના. પછી આ રીતના 4-5 લવિંગ, 4-5 મરી અને તજના ટુકડા અને થોડો નાનો તમાલપત્રનો ટુકડો, આ બધું લઈશું. તો મિત્રો, આ ગરમ મસાલો થોડો પગણીમાં આ રીતના વાટી દઈશું. આ રીતના થોડો એને ટીચી દઈશું આપણે. એક નાની તપેલીમાં થોડુંક પાણી લઈશું, 1 કપ જેટલું. એમાં બધો મસાલો નાખી દઈએ. તો એના અંદર અપરાજિતાના થોડા 5-7 ફૂલ નાખી દઈએ. મિત્રો, હવે આપણે એને ગેસ પર ધીમી આંચ પર થોડીક વાર ઉકાળી દઈએ. એટલે ગેસ ઉપર ધીમી આંચે થોડા ઉકાળી દઈએ. તો મિત્રો, જુઓ, હવે આપણી ચા ઉકળી ગઈ છે. અંદર થોડો કલર પકડ્યો છે. અને મિત્રો, આની અંદર સ્વાદ અનુસાર
તમે અંદર થોડીક ગોળ અથવા તો ખોળ પણ નાખી શકો છો, પરંતુ હું આમાં ગોળ ખોળનો બિલકુલ ઉપયોગ નથી કર્યો. જુઓ મિત્રો, આપણી અપરાજિતાના ફૂલની ચા બનીને તૈયાર થઈ ગઈ છે. અને આ ચા મિત્રો બીપી, શુગર, કોલેસ્ટ્રોલ આ બધા જ બીમારીઓના અંદર બહુ જ કારગર નીવડતી હોય છે. એટલા માટે આપણે બનાવી છે કે મને શુગરની તકલીફ છે, તો હું આવી ચા પીવાની બહુ ઈચ્છા હતી ને એકવાર બી ટ્રાય કરું, તો આજે મેં બનાવી છે આ ચા. જો મિત્રો, આપણી ચા બનીને ઉકળીને કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એને ગાળી દઈશું. તો મિત્રો, આપણે હવે ગેસ બંધ કરી દઈશું અને આપણી ચાને ગાળી દઈશું. જો મિત્રો, અપરાજિતાના ફૂલની ચા આપણે બનીને તૈયાર થઈ ગઈ છે. એકદમ બ્લુ કલરની ચા થઈ છે તૈયાર. તો મિત્રો, જો આપણી અપરાજિતાની ચા તૈયાર થઈ ગઈ છે. આ રજવાડામાં તમને કમ્પ્લીટ દેખાશે કે આ બ્લુ કલર જેવી થઈ ગઈ છે. હવે આપણે આને પી અને ટેસ્ટ તમને કહું, બહુ સારો ટેસ્ટ લાગે છે. મને એમ કદાચ નહીં ભાવે પણ સારી છે. તો મિત્રો, આ રીતના અપરાજિતાના ફૂલની ચા તમે ઘરે બનાવજો અને ટેસ્ટ કરજો. અને મારો વિડીયો તમને ગમ્યો હોય લાઈક, શેર અને કોમેન્ટ કરજો. ઓકે, અને આપણી ચેનલ 3K ઓફિશિયલને સબસ્ક્રાઈબ કરજો. ચાલો આવજો.